નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 અંગ્રેજી ગાલિયા સ્વાધ્યાય પોથી લેસન 2 લિટલ સ્ટેપ 4, 5, 6 ની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, મુન્ની ઇઝ એ ગર્લ। બીજું, ચુન્ની ઇઝ એ કેટ। ત્રીજું, ચુન્ની ગેટ્સ અપ અર્લી। ચોથું, ચુન્ની વોક્સ અપ મુન્ની। 5, મુન્ની લવ્સ ચુન્ની। 6, મુન્ની ક્લીન્સ હર ટીથ। 7, ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ। 8, ચુન્ની ટેક્સ બાથ ઇન એ ટબ। 9, મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ। 10મું, મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી। 11, ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ એ બાઉલ। 12, એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ સ્કૂલ। 13, મુન્ની કમ્સ એટ 5 o'clock। 14, ચુન્ની વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોરસ્ટેપ। 15, મુન્નીઝ ફ્રેન્ડ્સ પ્લે વિથ એ બોલ ઇન ધ ગાર્ડન। 16, આફ્ટર ડિનર મુન્ની રીડ્સ એ સ્ટોરી બુક। 17, સમટાઇમ્સ મુન્ની વોચિસ ટીવી। 18, ચુન્ની એન્જોયસ મ્યુઝિક। 19, એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ બેડ। 20મું, ચુન્ની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન। 21, ચુન્ની જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ। ક્વેશ્ચન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ વાક્યો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો। તો પહેલું રાજ, એમાં હેલો આઈ એમ રાજ। બીજું છે કાજલ, હેલો રાજ આઈ એમ કાજલ, તો એમાં આવશે નાઇસ ટુ મીટ યુ। ત્રીજું રાજ, નાઇસ ટુ મીટ યુ કાજલ, તો એમાં આવશે આર યુ, તો કાજલ વેરી વેલ, થેન્ક યુ। અહીં સી ડ્રિંક્સ મિલ્કની સમજૂતી આપેલી છે। આગળ જોઈએ ક્વેશ્ચન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં આવશે રીડ, બીજામાં આવશે વોક્સ, ત્રીજામાં ગોઈઝ, ચોથામાં લીવ, પાંચમામાં ઇટ્સ, છઠ્ઠામાં લવ્સ અને સાતમામાં સિટ્સ। આઠમી ખાલી જગ્યામાં સ્લીપ્સ, નવમામાં પુટ, દસમામાં પ્લેઝ, 11મામાં ટીચીસ, 12મામાં વોચિસ, 13મામાં પ્રે, 14માં એન્જોય, 15માં પુશીસ, 16માં કુક્સ, 17માં ક્લોઝ, 18માં ગીવ્સ, 19માં જમ્પ્સ અને 20માં ફ્લાઇઝ આવશે। ડુ નોટ અને ડઝ નોટની સમજૂતી આપેલી છે। ક્વેશ્ચન 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નકાર વાક્ય બનાવો। પહેલું વાક્ય, યુ પ્લે ક્રિકેટ, તો ડુ નોટ પ્લે કે ડઝ નોટ પ્લે, તો યુ ડુ નોટ પ્લે ક્રિકેટ। બીજું, વિનય રીડ્સ એ બુક, તો વિનય ડઝ નોટ રીડ એ બુક। ત્રીજું વાક્ય, ધ રેબિટ રન્સ ફાસ્ટ, તો ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ। ચોથું, હેતલ રાઇટ્સ એ લેટર, હેતલ ડઝ નોટ રાઇટ એ લેટર। 5, મેહુલ ક્લીન્સ હિઝ રૂમ, તો મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ। છઠ્ઠું, આઈ સિંગ એ સોંગ, તો આઈ ડુ નોટ સિંગ એ સોંગ। સાતમું, શી ડ્રિંક્સ ટી, તો શી ડઝ નોટ ડ્રિંક ટી। 8, હી ઇટ્સ એપલ, તો હી ડઝ નોટ ઇટ એપલ્સ। નવમું, ધ કેટ સિટ્સ ઓન ધ મેટ, તો ધ કેટ ડઝ નોટ સિટ ઓન ધ મેટ। 11, 10, યુ લાઇક ફૂટબોલ, તો યુ ડુ નોટ લાઇક ફૂટબોલ। હવે પ્રશ્ન વાક્ય
એમાં યસથી જવાબ, તો એની સમજૂતી આપેલી છે. એક્શન વર્ડ. પ્રશ્ન 5. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એક્ઝામ્પલ છે. તો હવે આપણે જોઈએ પહેલું છે ઇઝ હી હોપિંગ, તો બાળક હોપિંગ કરે છે, તો કે નો હી ઇઝ નોટ. બીજું છે ઇઝ સી કીપિંગ, તો દોરડા કૂદે છે, તો યસ સી ઇઝ. ત્રીજું ચિત્ર ઇઝ હી ઇટિંગ, તો યસ હી ઇઝ. ચોથું ઇઝ સી ડાન્સિંગ, તો નો સી ઇઝન્ટ. પાંચમું ઇઝ હી સ્લીપિંગ, તો નો હી ઇઝન્ટ. છઠ્ઠું ઇઝ સી રાઇડિંગ એ બાઇસિકલ, તો યસ સી ઇઝ. સાતમું ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર, તો યસ હી ઇઝ. 8. ઇઝ સી રનિંગ, નો સી ઇઝન્ટ. 9. ઇઝ સી સિંગિંગ, તો નો સી ઇઝન્ટ. 10. ઇઝ હી રીડિંગ, તો નો હી ઇઝન્ટ. આભાર.